નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. વાત કરીશું આજે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં સર્જાયેલા કેટલાક દ્રશ્યો અને ત્યારબાદ તેના પર થયેલ બવાલ વિશે. જી હા, સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વરના દરબારના કેટલાક દ્રશ્યોને લઈને અનેક ટીકા ટિપ્પણી થઈ રહી છે. ત્યારે આ અંગે વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી આ સ્ટુડિયોમાં છે મેંદરડાના મહંત સુખરામદાસ બાપુ, જેઓ કાલે ત્યાં દિવ્ય દરબારમાં હતા અને તેઓએ પોતાની નજરે આ બધું જોયું છે. હારે આપણી હારે ડોક્ટર બીના પણ જોડાયા છે, જે સાયકોલોજિસ્ટ છે અને આ વિશે મનોચિકિત્સકની દ્રષ્ટિએ શું અસર હોઈ શકે તે વિશે પ્રકાશ પાડશે. સૌપ્રથમ સુખરામદાસ બાપુ, આપની પાસેથી હું જાણવા માંગીશ કે જે રીતે સોશિયલ મીડિયા પર અનેક ટીકા ટિપ્પણી થઈ રહી છે કેટલાક દ્રશ્યોને લઈને, વિજ્ઞાન જાથા કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. જાણીતા સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળિયા પણ આ અંગે ચોક્કસ કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. વીએચપી પણ હાલ મેદાનમાં કૂદી પડ્યું છે. પણ આપને તમે શું ત્યારે જોયું, તમારી નજર સમક્ષનો જે અનુભવ હતો તે સૌપ્રથમ જણાવો બાપુ. જી, સૌથી પહેલી તો હું આપના આભાર માનું છું કે આપે ખૂબ સારો સબ્જેક્ટ લઈને આવ્યા છો. અને જ્યારે 3 દિવસના દિવ્ય દરબાર ત્યાં રાજકોટ રેસકોર્સ મેદાનમાં યોજાવાનું હતું, એમાં મને 1 મહિના અગાઉથી મને નિમંત્રણ હતું અને હું 3 દિવસ દિવ્ય દરબારની અંદર હનુમાન ચરિત્ર કથામાં હાજર હતો. 2 દિવસ કથા થઈને 1 દિવસ દિવ્ય દરબાર થયું. અને જ્યારે દિવ્ય દરબાર થયું ત્યારે જે આ શ્રદ્ધાના વિષય છે, આ વિશ્વાસનો વિષય છે અને આ તર્ક વિતર્કની વાત નથી. તો જે માનવને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને, એમને બધી વસ્તુ શક્ય છે, કોઈ વસ્તુ અશક્ય નથી. ત્યારે અનેક પ્રકારના લોકોના જે ચિઠ્ઠી બનાવીને બાબાને દ્વારા કાઢવામાં આવી બાગેશ્વર ધામ સરકાર તરફથી, ત્યારે 100% બધાને સાચું પડ્યું. અને જે મીડિયાના ભાઈ છે, મીડિયાના વ્યક્તિઓ છે, એમને પણ ત્યાં સામે બોલાવ્યા હતા. તો જે લોકોને અમુક વળગાડ વળગેલા હોય, ભૂત છે, પ્રેત છે, પિશાચની છે, ડાકની છે, એવા લોકોને ત્યાં રજૂ કરવામાં આવ્યા બધાના વળગાડ કાઢવા માટે. કારણ કે હનુમાન ચાલીસામાં લખેલા છે, જો યા પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીસા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો જયારે હનુમાનજીના નામ શ્રવણ કરાવીએ ને, ત્યારે ભૂત પિશાચ હોય બધા બહાર ભાગી જતા હોય. એટલે 3 દિવસ ત્યાં હનુમંત ચરિત્રની કથા હતી. એમાં 2 દિવસ કથા થઈ, 1 દી દરબાર થયા, ત્યારે બધાના વળગાડ ત્યાં કાઢવામાં આવ્યું હતું. એના સાક્ષી હું પોતે છું. હું પોતે સ્ટેજમાં હાજર હતો. બાપુ તમને રોકી રહી છું. અચ્છા, કઈ રીતે શરૂ કઈ રીતે થયું? તમે સ્ટેજ પર હતા, ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા એવું તે કેવું આહવાન કરાયું કે ત્યારબાદ અચાનક જ જે લોકો ત્યાં હાજર છે, મહિલાઓ છે, પુરુષો છે, કેટલાક બાળકો પણ ત્યાં હતા, જે બધા અચાનક જ ધૂણવા લાગે છે. કેવું એ દ્રશ્ય કેવું હતું ને શરૂ કેવી રીતે થયું બધું? મંત્રથી. મંત્રમાં એટલી બધી શક્તિ છે કે મંત્રના ઉચ્ચારણ કરે એટલે ભૂત પિશાચ છે ને બધા બહાર નીકળીને અને બધા ભાગવા માટે નહીં કરે, પણ શક્તિ મંત્રને અંદર એટલી હોય કે એને પકડીને રાખે. જ્યાં સુધી શક્તિને છોડવામાં ન આવે ને, ત્યાં સુધી ભૂત પ્રેત એટલામાં રમતા હોય. પછી ભૂત પ્રેત બધાને કાઢવા માટેના પ્રયત્ન કર્યા હતા. એટલે મંત્રને આધીન છે બધું. અચ્છા ડોક્ટર બીના, બાપુ કહી રહ્યા છે કે ભાઈ બધું મંત્રને આધીન છે, અને મંત્રને આધીન છે, જેને લઈને આ જે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ખાસ વાયરલ થઈ રહ્યા છે તે આપણે બધા જોઈ રહ્યા છે. મનોચિકિત્સકની દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો આપ આ સમગ્ર બનાવને, સમગ્ર જે બાબત છે એને કઈ રીતે જુઓ છો? હું એમને રીતે જોઈશ પ્રતીકભાઈ. અમે એને કેથાર્સિસ કરીએ છીએ, એટલે કે ખૂબ જ ધૂણવું કે આવી કઈ એક્ટિવિટીઝ કરવી એ ખૂબ જ જટિલ માનસિક પ્રક્રિયા છે. તણાવને, ક્રોનિક સ્ટ્રેસને બહાર કાઢવાની. અને ખૂબ જ સીધી રીતે સમજાવું તો એ જે વાતાવરણ હતું, જે વાતાવરણની દરબારની વાત થાય છે, તો ત્યાં સજેસ્ટિબિલિટી બહુ મોટું કામ કરી ગઈ છે. એટલે કે માનો એવું વાતાવરણ છે, મંત્રોચ્ચાર છે, એવું મ્યુઝિક છે, એવું એટમોસ્ફિયર છે, અને તેમાં જે લોકો ભાવુક છે કે ઇમોશનલી વીક છે, કે જેમને બહુ જ લાંબી સ્ટ્રગલ રહી છે, એને આવું મ્યુઝિક કે આવું વાતાવરણ મળે એટલે એમનું ઓટોમેટિઝમ થાય છે. એટલે કે ઓટોમેટિક એમના હાથ પગ હલવા માંડશે, યા એમને કઈ એવું થશે કે એમનું ક્રોનિકનેસ, એમનો જે તણાવ છે, જે જાહેરમાં કે ઘરમાં નથી બોલી શકતા, મેન્ટલ સ્ટ્રગલ્સ છે, એ બહાર આવે અને એમના એ હલનચલન
સંચાલન એમના કાબુમાં નથી, એ ધૂણવા જેવી પ્રક્રિયા લાગે છે. અને સેકન્ડ કે આની અંદર કલ્ચર બહુ મોટું કામ કરે છે કે વર્ષોથી, અને આ જે વસ્તુ પર્ટિક્યુલર અત્યારે બોલવામાં આવે છે એ માસ હિસ્ટેરિયા છે. એટલે કે એક વ્યક્તિએ કર્યું, બીજું, ત્રીજું, અને આ ટેમ્પરરી મેન્ટલી રિલીફ થવાની પ્રક્રિયા છે. 1, 2, 3 એમ બધાએ જ કર્યું. દેખી તો તમને એવું લાગે કે જરૂર કઈ અબનોર્માલિટી છે, પરંતુ જ્યારે મગજ એક હદથી આગળ સ્ટ્રેસ નથી સહન કરી શકતું, એમને સહન નથી કરી શકતા, ત્યારે આપણી માનસિક એવી મેકેનિઝમ છે કે સ્ટ્રેસ બહાર કાઢવા માટે શારીરિક અંગોનો પણ ઉપયોગ કરે છે, જેને સાયકોસોમેટિક ડિસીઝ એટલે કે સોમેટિક ડિસઓર્ડર્સમાં પણ એને કાઉન્ટ કરી શકીએ છીએ. અચ્છા બાપુ, આ તો વાત થઈ મનોચિકિત્સક દ્રષ્ટિકોણથી, પરંતુ તમે ત્યાં હાજર હતા. બીજી ખાસ વાત હું આપને એ પૂછવા માંગીશ કે જે ગઈકાલના દ્રશ્યો બાદ કેટલાક લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા છે, અંધશ્રદ્ધા હારે પણ તેઓ જોડી રહ્યા છે. આ વિશે તમે શું કહેશો? તમે સનાતનની વાતો કરો છો, સનાતન ધર્મ માટે તમે અનેક પ્રયાસો પણ કરો છો અને હંમેશા અગ્રેસર રહ્યા છો, ત્યારે આ બાબતે હાલ આ વખતે તમારો શું સ્ટેન્ડ છે? સૌથી પહેલી તો બેનને હું આભાર માનું છું કે બેન ખૂબ સારું અને સમજદાર છે, અને જ્ઞાન અને વિજ્ઞાન જ્યારે બંને ભેગું થાય ને ત્યારે અદ્ભુત વાતાવરણ ઉત્પન્ન થાય છે ત્યાં. એટલે અમે પણ બધા વિજ્ઞાનને માનવા વાળા છીએ, અને અમે અંધશ્રદ્ધાને દૂર કરવા વાળા છીએ. અમે અંધશ્રદ્ધાને સાથે જોડાવા વાળા નથી. અને એ બેન જેવી રીતે કીધું કે ત્યાંના જે વાતાવરણ હતા એકદમ વાઇબ્રેશન એકદમ પોઝિટિવ હતું, અને જે લોકો અંદરથી પીડામાંથી પીડાતા હોય ત્યાંના વાતાવરણ એટલા બધા શુદ્ધ હોય કે ત્યાં આવીને એ લોકોને પ્રગટ થઈ જાય છે. એટલે હું ત્યાં પોતે 3 દિવસથી હાજર હતો, અને જ્યારે ગઈકાલે આ બધા પ્રક્રિયા ચાલુ કરવામાં આવી ત્યારે પહેલે મંત્રના ઉચ્ચારણ કરવામાં આવ્યું, અને મંત્રના ઉચ્ચારણ કર્યા પછી ચિઠ્ઠી બનાવવામાં આવી. પછી આવા લોકોના માટે આમ અહીંયા બોલાવવામાં આવ્યા. પછી સામૂહિક અરજી લઈ ગઈ, સામૂહિક અરજી લગાવ્યા બાબાશ્રીએ. એટલે સમૂહમાં અહીંયાથી લઈને જ્યાં ગાડીના પાર્કિંગ હતા ત્યાં ગાડીમાં પાર્કિંગમાં ઉભા લોકો ધૂણતા હતા. જે ગેટ ને પાસે હતા, ગેટ ને પાસે અંદર આવવાની જગ્યા નહીં હતી, એ લોકો ત્યાં ધૂણતા હતા. આખા ગ્રાઉન્ડ ને અંદર જેટલા પણ વ્યક્તિ હતા, જ્યાં સુધી પોઝિટિવ એનર્જી હતી, ત્યાં ઘણા બધા લોકો ધૂણતા હતા. ઘણા બધા લોકોને તો બહારથી ઉપાડીને અંદર લઈ આવે એવી પોઝિશનમાં નહીં હતી. આપ તો ફક્ત ને ફક્ત જે કેમેરાને સામે હતા એ જ લોકોને જોયા છો. પાછળ ઘણા બધા લોકો ધૂણતા હતા. એટલે અમે કોઈ આ પહેલી વખત નહીં, ઘણી વખત આવી રીતે દરબારમાં અમે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને સાથે સ્ટેજ સાજા કર્યા છીએ. અને અમારા આશ્રમને અંદર પણ ઘણા બધા લોકો એવા પ્રતિકભાઈ આવે કે લોકોને વળગેલા હોય. જયારે અમે પ્રયોગ ચાલુ કરીને ત્યારે જોરથી આમ અવાજ કરવા માંડે અને જોરથી ધૂણવા માંડે, ત્યારે જે એને સાથે આવ્યા એ લોકો બધા બી જતા હોય. પણ અમને બધાને તો રોજની ટેવ પડી ગઈ છે. પ્રતિકભાઈ, આપને ચેનલના માધ્યમથી બતાવી દઉં, અહીંયા અમારા સાળંગપુર ભગવાન છે, સાળંગપુર ની અંદર કષ્ટભંજન ભગવાન છે. ત્યાં રોજના સમયમાં ત્યાં વળગાડ કાઢવામાં આવે છે. પ્રતિકભાઈ જી બિલકુલ બાપુ, જે રીતે તમે કહી રહ્યા છો કે ભાઈ વડગાડ હોય તે લોકો તમારી પાસે પણ આવતા હોય છે, તો ડોક્ટર બીના આપની પાસે તો હું એ જાણવા માંગીશ કે જે રીતે બાપુ કહે છે કે ભાઈ આવા કિસ્સાઓ તેમની પાસે પણ આવતા હોય, તો ડોક્ટરની સારવાર માટે પણ તમારી પાસે આઈએમસીઆર આવા કિસ્સાઓ આવતા હશે, આવા પેશન્ટ આવતા હશે. એ વિશે તમારો કોઈ એક્સપિરિયન્સ જો શેર કરવા ઈચ્છતા હોય તો આપ શું કહેશો? અમારી પાસે ઘણા એવા ભુવાઓ આવે છે, જે મેલડીના ભુવા હોય છે, કે જાતના એવા માતાજીના નામ લઈને આવે છે, જેમનું પહેરવેશ ખૂબ જ ડિફરન્ટ હોય છે, એમનું બોલવાનું અટેન્શન સિકિંગ છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ આવું હોય છે, જે નોર્મલ વ્યક્તિ પોતાની બાજુ ધ્યાન નથી ખેંચી શકતું, પણ આવું પહેરવેશ, આવી બોલી, આવું અલગ પ્રકારની બોડી લેંગ્વેજ, તો એ ધ્યાન ખેંચે છે. ઓપીડીમાં બી જયારે બેઠા હોય છે ત્યારે તેમનું જોરથી અડડાવવું યા એમનું કઈ એવું તમને ધમકી આપવું, ઇવન મને બી મળી છે કે તને તમારી માતાજી પહોંચી વળશે, આમ છે તેમ છે. એટલે બહુ બધા ઇશ્યુઝ અમે બી જોતા હોઈએ છીએ. અમે એઝ અ પેશન્ટ જોઈએ છીએ, અમે બીજું કોઈ એમને જોતા નથી, પણ અમને પણ એવું કહેવામાં આવતું હોય છે. અને એક વખત એવું થયેલું કે મારી સાથે એક બીજા હતા, જે લિટરલી ડરી ગયેલા અને ઓપીડી છોડીને જતા રહેલા હતા. એટલે આ તમે જુઓ તો આમ સેકન્ડરી ગેઇન છે કે આ બધું કરવાથી એમને એક્સ્ટ્રા ધ્યાન મળે છે, લોકો ડરે છે, એમની સેવા કરે છે, યા તો એમને કઈ અલગ દરજ્જા પર રાખે છે. એટલે લોકો જાણતા અજાણતા પણ આવું ઘણું બધું કરતા હોય છે. બિલકુલ બાપુ, તમે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા, જુનાગઢની પણ વાતનો તેઓ ઉલ્લેખ કરેલ છે.
કેવો અનુભવ રહ્યો તમારો? અનુભવ તેમની સાથે કેવો રહ્યો? ખૂબ સારો અનુભવ. ધીરેન્દ્ર કૃષ્ણ જી. શાસ્ત્રી જેવા એવા વિદ્વાન અને એવા ધાર્મિક, એવા સનાતનના ઉપાસક શાયદ મોદીજીને પણ આપણે પોઝિટિવ એનર્જી વાળા વ્યક્તિ માનીએ છીએ. એવી જ રીતે અમારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પણ પોઝિટિવ એનર્જી વાળા માણસ છે. દરેક વ્યક્તિની એનર્જી ને ઓરાઓ જુદા જુદા હોય છે. એટલે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની એનર્જી બહુ અદભુત છે. નાનપણથી સાધના કરેલા વ્યક્તિ હોય, અને જે વ્યક્તિ સાધના કર્યા હોય એ વ્યક્તિને તો કોઈ પહોંચી ન શકે. જેવી રીતે અમારા જે નારી શક્તિ આપના સાથે જોડાયેલા છે, બેન એટલું બધું અભ્યાસ કર્યા છે, એટલા બધા ભણેલા છે, ત્યારે બેન ને પાસે એટલું બધું નોલેજ છે, અને પછી કેવું સરસ સારા સારા સમાજ માટે કામ કરે છે. એવી જ રીતે અમારી અંદર પણ સાધના અને ઉપાસના હોય ને તો આ કામ થાય છે. અને જેવી રીતે આગળ પૂજ્ય બેને વાત કરી કે ભુવાઓના, તો એમાં ઘણા બધા લોકો ધતિંગ પણ કરતા હોય છે. બેનની વાત સાચી છે. ધર્મને ધંધો બનાવી દીધા છે એને ધતિંગ કહેવામાં આવે, પણ ધર્મને છે ને એકદમ સાચા રસ્તે લઈ જાય ને એટલે ધર્મ એક ઉપાસના બની જાય છે, ધર્મ એક સાધના બની જાય છે. એટલે ધર્મને પાછળ ઘણા બધા એવા ઉપાસના, એવા બધા ધતિંગ વાળા હોય એટલે ધર્મ છે ને બદનામ થાય અને ધતિંગ વાળા પ્રખ્યાત થાય છે. પણ અમે ગારંટીથી કહીએ છીએ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કોઈ પણ પ્રકારના આડંબર નથી કરતા. ફક્ત ને ફક્ત ગુરુજીની સેવા, ગુરુજીની ઉપાસના, હનુમાનજીની ઉપાસના, હનુમાનજીની સાધના ને સાથે આ કામ કરે છે. પૂજ્ય શાસ્ત્રીજી પોતે નથી કરતા. જયારે ગુરુજીના સુમિરન કરે ને ત્યારે ગુરુજી પ્રગટ થાય, અને હનુમાનજીને યાદ કરે ને ત્યારે હનુમાનજી આવીને પોતાના કામ કરતા હોય છે. એટલે માધ્યમ ફક્ત ને ફક્ત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી છે, બાકી હનુમાન દાદા બધું કરાવે છે. જી. અચ્છા, ડોક્ટર બીના, છેલ્લો સવાલ આપને એ પૂછવા માંગીશ કે ન ફક્ત દિવ્ય દરબાર જે રાજકોટમાં યોજાયો, જેના દ્રશ્યો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, આ એક જ બનાવ નહીં પરંતુ એકંદરે સમગ્ર જે આ પ્રકારના બનાવો થતા હોય, વિડીયો વાયરલ થતા હોય, આવી ક્રિયાઓ આપણે જોવા મળતી હોય, તો આ પ્રકારની ધૂણવાની કે જે કાંઈ પણ એ ક્રિયા હોય તેને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એક મનોચિકિત્સકની દ્રષ્ટિકોણથી તમે કઈ રીતે ડિફાઇન કરશો? હું એને નહીં શ્રદ્ધામાં નાખું, નહીં હું એને અંધશ્રદ્ધામાં નાખું. મને એવું લાગે છે કે જો તમને એવું કંઈ કરવાથી ટેમ્પરરી રાહત મળે છે તો લોકો કરે છે. એને જજ કરવું અઘરું છે. ઘણા પોતાની લાઈફમાં કેટલી લડાઈઓ લડે છે, કેટલી હદ સુધીના હેરાન છે, આપણે બધાને નથી જાણતા, અને બધા બહાર નથી આવી શકતા, યા ટ્રીટમેન્ટ સેક્ટર પર નથી પહોંચી શકતા, યા સમજ નથી. હવે ઘણા લોકો આને એઝ અ મેડિસિન પણ યુઝ કરે છે કે આવું કરવાથી એમને રાહત મળે છે, તો એ લોકો કરતા હોય છે. અને એ લોકો કરે તો એમાં ઠીક છે, કદાચ કોઈને નુકસાન નહીં પહોંચાડે ત્યાં સુધી તો કઈ વાંધો જ નથી હોતો. એટલે અંધશ્રદ્ધા કરતા પહેલું તો આની અંદર બધું જ છે. એક સૌથી મોટું, જેમ મહંતે કીધું તેમ, કે એક વિશ્વાસ છે કે લોકોને એવું લાગે છે કે નહીં આ છે જ અને એ કરે છે, તો ધીસ ઇઝ ગુડ. એમને કઈ છેડવાની જરૂર નથી. અને સેકન્ડ છે કે જેમને ખરેખર માનસિક રોગો છે, જે કોનિક સ્ટ્રેસમાંથી નીકળી રહેલા છે, યા એમને કંઈક પેરેનોઇડ ઇસ્યુઝ છે કે અવાજ સંભળાય છે, માતાજી દેખાય છે, આવું છે તેવું છે, તો એમને ડેફિનેટલી ટ્રીટમેન્ટની જરૂર છે. બાકી મને એવું લાગે છે કે તે તમને જે સારું કરે છે એ કોઈ બી વસ્તુ હોઈ શકે, પૂજા પાઠ મંત્ર, તો એ બધી જ તમારી દવાઓ છે. તમને સારા રાખવા માટે એ દવા તમે જાતે કરી શકતા હોય તો એ સારામાં સારી વાત છે. બિલકુલ. અંતે સ્વ પર નિર્ભર છે, તમને જે ઓકે લાગે તે થવું જોઈએ. વેલ, આ ચર્ચામાં આપ બંને અમારી હારે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.